શું તમને પણ મોઢા પર કરંટના ઝટકા આવે છે? નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ગોપાલ દેસાઈ, પેઇન એન્ડ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ, લીવવેલ હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે વાત કરીશું ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા વિશે, જેમાં દર્દીને મોઢા ઉપર કરંટના સણકા આવતા હોય છે. જ્યારે દર્દી વાત કરતા હોય, બ્રશ કરતા હોય કે કંઈક જમતા હોય ત્યારે ક્ષણિક અમુક દર્દીને 2 સેકન્ડ, અમુક દર્દીને 2 મિનિટ સુધીના ઝટકા આવતા હોય છે. આ રોગ છે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા. જે થવાનું મુખ્ય કારણ છે કે મગજમાંથી નીકળતી જે 5મા નંબરની નસ છે એની ઉપર બીજી નસનું કંઈ દબાણ કે એવું કંઈ હોય ત્યારે આ પ્રકારના સણકા આવી શકે છે, જેનું નિદાન જનરલી ડોક્ટર્સ MRIનો રિપોર્ટ કરાવીને કરતા હોય છે અને સાથે સાથે દર્દીના લક્ષણ પણ જોવામાં આવે છે. એકવાર ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાનું નિદાન પાક્કું થાય પછી સારવારના શું વિકલ્પ છે? તો સારવારના અલગ અલગ વિકલ્પ છે. ટોટલ આમ 3 વિકલ્પ છે. એક દવાઓ, ઇન્જેક્શન અને ઓપરેશન. તો આજે આપણે વિગતમાં વાત કરીએ તો મોટાભાગના દર્દીઓને દવાઓથી સારું રહેતું હોય છે, પણ આ રોગ એવો છે કે જેમાં દવાઓ લાંબો સમય ચાલુ રાખવી પડે. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના મોટાભાગના દર્દીઓને દવાથી જ સારું રહેતું હોય છે. શરૂઆતના તબક્કે જ્યારે દર્દીને દવાઓથી જ્યાં સુધી સારું રહે છે ત્યાં સુધી દવાઓ ચાલુ રાખવાની. હવે જ્યારે દવાની અસર થતી નથી અથવા અમુક દર્દીને દવાની આડઅસર થાય છે ત્યારે દર્દીએ ઇન્જેક્શનની પ્રોસિજરમાં આગળ વધવું જોઈએ. હવે આપણે સમજીએ ઇન્જેક્શનની સારવાર વિશે. ઇન્જેક્શનની સારવાર 2 પ્રકારે થાય છે. એક તો રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, કે જેમાં નાનકડી સોય વડે અંદર જે નસ પર તકલીફ છે એ નસને બાળવામાં આવે છે, અને બીજી પદ્ધતિ છે પરક્યુટેનિયસ બલૂન કમ્પ્રેશન. એમાં પણ નાનકડી સોય વડે જે જગ્યાએ દબાણ છે એ જગ્યાએ પહોંચીને બલૂનથી નસ ઉપર કમ્પ્રેશન કરવામાં આવે છે. શું તમે પણ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાથી પીડાઈ રહ્યા છો? તો આજે જ સંપર્ક કરો લીવવેલ હોસ્પિટલનો. અમે દર્દીને યોગ્ય રીતે તપાસીને નિદાન કરીને ચોક્કસ ટ્રીટમેન્ટ કરી આપીશું.